રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદરા, તાલુકો ફાગવેલ, જિલ્લો ખેડા. વિડીયોના માધ્યમથી હું તમને લોકોને ફરી જણાવું છું કે મારી છોકરીને 2.5 મહિના થઈ ગયા, ત્યાં સુધી રબારી સમાજવાળા કોઈ હલતા નથી. મારી છોકરીને મને બતાવતા નથી અને ખાલી MJ દેસાઈ વકીલ એમના ખોટી અરજીઓ કરી અને મારી છોકરીને ધાક ધમકી આપી અને ખોટી ફરિયાદો લખી અને મોકલે છે. અમે કોઈ સગા સંબંધીના ઘરે જતા નથી, કોઈ પોલીસવાળાએ પણ જતા નથી. તો આવી રીતના પોલીસ ખાતાને અમને કેમ પીવડાવે છે? એ ભાઈને એટલી ખબર નથી કે મારી છોકરી તમે લોકો કિડનેપ કરીને લઈ ગયા છો અને કિડનેપ કરીને ધાક ધમકી આપીને એની જોડે લગ્ન કરાયા નથી. અમારા સમાજનું કોઈ વડીલ કે નાનું મોટું કોઈ છે નહીં એની પાસે, તો અમે સી રીતે અમારો સમાજ સ્વીકારે કે આ લગ્ન સાચું છે? તમે બધા જ રબારી ભાઈઓ જ છો, તો આ બધું આવી રીતના તમારે કરવાનો શું ફાયદો છે? તમે મારી છોકરીને આવી રીતના ધાક ધમકીથી રાખો છો. સી ખાતરી 2.5 મહિનાએ મારી છોકરી કઈ હશે, કેવી હશે? કોઈ દિવસ મને રૂબરૂ મળાઈ નથી, ફોન નથી કરાયો અને એક દિવસ એવી વિડીયોના માધ્યમથી તમે બોલાવડાયું ને પાછળ એ પિયુષ બેઠેલો કોઈ તીક્ષ્ણ હથિયાર લઈ અને બેઠો હશે. મારી છોકરીને ગાડીમાં બેસાડીને લખી અને વંચાઈ વકીલ સાહેબ તમે આવું બધું કેમ કરો છો? આવું બધું તમારાથી લખીને મારી છોકરીને ધાક ધમકી આપી અને વંચાઈ અને મરી જવાની ધમકી અપાવો છો કે મારી છોકરીને 18 વર્ષની કરી તો ત્યાં સુધી મને કોઈ એવી ખબર નહીં હોય કે મારી છોકરી જીવી જાય એવી છે કે મરી જાય? મારી છોકરી તો તમને ખબર નથી, PSI બનવાની હતી. એ છોકરીને તમે આવી રીતના ફિટ કરી અને ધાક ધમકીથી રાખો છો. કોઈ દિવસ કંઈ હરવાનું ફરવાનું કંઈ રાખતા નથી. આજે હું તમને કહું છું કે મારી છોકરી જો મરી ગઈ તો તમે એના સાક્ષીઓ બે પિયુષભાઈ, હિરેનભાઈ અને જાતે રણછોડભાઈ હું તમારા માથે નાખીશ. મારી છોકરીને મને બતાવતા નથી. 2.5 મહિનાથી શું ખાધું હશે, શું પીધું હશે, કઈ હશે? અને જાતે પિયુષ પોતાના મા બહેન માની કોઈની સંભાળ રાખી શકતો નહોતું, તો મારી છોકરીને કેવી રીતના એવો સંભાળી શકતો હશે? એ જો ચોરી કરીને મારી છોકરી આવી રીતના લઈ ગયો તો સી ખાતરી હોય મારી છોકરી કાલ ઉઠીને વેચી ના ખાય? મારી છોકરી હું એને સોંપવા તૈયાર નથી. મને આ લગ્ન મંજૂર નથી. અને રણછોડભાઈ તમારે તો કહેતા હતા કે મારે આમાં કોઈ લેવા દેવા નથી, તો તમારો જાતે જ છોકરો છે તો તમારા છોકરાને કેમ પૂછતા નથી કે તમે આ બધું શું કર્યું છે? આજે હું મોટા માથાનો માણસ થઈ અને તમે મારી બદનામી કરાવો છો. અમે તો તમને એવું લાગતું છે કે આ બેન બદનામી કરે છે. હું બદનામી નથી કરતી, તમે તમારા છોકરાએ તમારું બદનામી કરી છે. અને શા કામ માટે? એક પિયુષની બહેન માટે આવું બધું કરી અને મારી છોકરીને તમે કિડનેપ કરી. આ બધાનું કારણ મારે પૂછવું છે અને મારે કોઈ વિડીયોથી મારે છોકરી જોવી નથી, કોઈ અરજીથી મારે છોકરી જોતી નથી. મારી છોકરી રૂબરૂ મારે જોવી છે. અને આ બધું કરવાનું કારણ તમને શરમ નથી આવતી? 2 મહિના 2.5 મહિનાથી હું રડું છું, કગરું છું, તોય તમને દયા નથી આવતી? તમને તમારા સ્વર્ગવાસી પિતાએ તમને કશું કહ્યું નથી કે બેટા આવું જીવનમાં ક્યારેય કામ ના કરીએ? તો પછી તમને તમારા મા બાપ વાલા છે તો અમને મારી છોકરી વાલી નહીં હોય? તમે મારી છોકરી મને મળાવો, નહીંતર આ બધું તમને સારું લાગતું હશે. તમે જેમ બને એમ MJ દેસાઈને તો હું ખાસ વિનંતી કરું છું કે મારી છોકરીની અંદર તમે પડતા નહીં. મારી છોકરી વકીલ કોણ એને તો ખબર નથી, તો કેમ તમે મારી છોકરીને આટલી બધી ધક ધમકી આપી અને સહીઓ કરાઈ અને બધાને મોકલો છો? STG ગ્રુપવાળાને હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, પોલીસને હું આમ કરી દઈશ. મારી છોકરી પોલીસ શું એ તો ઓળખતી નથી. હું PSI બનાવવા માગતી હતી, મારી છોકરી PSI બનવા માગતી હતી. તો તમે આવું બધું કરી આજે તમારા કબજામાં રાખી છે તમે મારી છોકરીને, એટલે તમે જેમ કહો એમ મારી છોકરી કરો છો. આવું બધું બીવડાઈ ઝઘડાઈ અને આવું બધું ના કરો. અને રણછોડભાઈ તમને ખાસ વિનંતી, મારી છોકરી જઈ સંતાડી હોય તો મારી રૂબરૂ સમક્ષ એને હાજર કરો. બસ એ જ મારે તમને નમ્ર વિનંતી છે. નહીં કરો ને તો પછી મારે તમારા ઘરે ધરણા કરવા પડશે.